મિત્રો, આમ તો આપણે નવરા હોય ત્યારે આખા દિવસમાં ઘણા વિડીયો જોઈ નાખીએ છીએ, પણ એમાંથી અમુક જ વિડીયોમાં આપણને કંઈક જાણવાનું મળતું હોય છે. તો આજે હું તમારા માટે એવો જ એક જોવા જેવો અને યાદગાર વિડીયો લઈને આવ્યો છું, જેને જોઈને હું તમને ગેરંટી સાથે કહું છું કે તમે તમારા બાળપણમાં ખોવાઈ જશો અને તમારી આંખમાં ખુશીના આંસુ આવી જશે. દોસ્તો, એ વાત હું સારી રીતે જાણું છું કે આપણને બધાને આપણા બાળપણના દિવસોમાં કરેલા તોફાન મસ્તી અને એ જમાનાની દરેક વસ્તુને આપણે ખૂબ જ યાદ કરીને એ સોનેરી સમયને ખૂબ જ વાગોળતા હોય છે. તો દોસ્તો, વધારે સમય ન લેતા ચાલો આવી જઈએ એ બાળપણના યાદગાર દિવસોમાં. અને હા, જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી દેજો, કેમ કે હું તમારા માટે આવા અવનવા વિડીયો લાવતો રહું છું. અને આમાં સબસ્ક્રાઈબ કરવું સાવ મફત છે, તો કરી દો ફટાકથી સબસ્ક્રાઈબ. અને ચાલો આ સુંદર વિડીયોમાં. દોસ્તો, યાદ છે ને, આજથી 25 વર્ષ પહેલાં આપણે જ્યારે ભણવા જતા ત્યારે આવી જ કાપડની થેલીમાં ચોપડા ભરીને આવી રીતે ખંભે રાખીને સ્કૂલે ભણવા માટે જતા. ત્યારે આજ જેવા ફેન્સી થેલા કે આવું કાંઈ નહોતું. અને આ ફોટો જોઈને કંઈ યાદ આવ્યું? આ ફોટો સ્કૂલમાં ચાલતા મધ્યાહન ભોજનનો છે, જેમાં આપણે ઘરેથી થાળી વાટકા લઈને મધ્યાહન ભોજનમાં આવી રીતે જમવા માટે જતા, જેમાં મોટા ભાગે વઘારેલા ભાત જ બનતા. કોને કોને આ વઘારેલા ભાતનો સ્વાદ આજે પણ યાદ છે? તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. આ ફોટો જોઈને તમને તમારું જૂનું ઘર યાદ આવી ગયું હશે. ત્યારે લોકો એમના કાચા ઘરની દિવાલ પર ભગવાનની છબીને આવી રીતે એક લાઈનમાં ટીંગાડતા. આ એ જમાનાનો બતાકો, જેમાં ઘરનો અને રસોડાનો સામાન રાખતા. આવું રોટલીનું ભૂંગળું બનાવીને કોને કોને ખાધેલું છે? મેં તો આ બહુ જ ખાધું છે. હું જ્યારે પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે રિસેસમાં ઘરે આવીને આવું રોટલીનું ભૂંગળું બનાવીને ખાઈ લેતો. અને દોસ્તો, આ સ્ક્રીન પર દેખાતી ટિકિટ શેની છે તમને ખબર હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો. એ જમાનામાં ગામની દિવાલ પર આવા દ્રશ્યો ખૂબ જ જોવા મળતા, જેમાં મહિલાઓ આવી રીતે છાણા થાપીને દિવાલ પર લગાવતા. અને યાદ છે ને મિત્રો, ત્યારે આપણને પતંગ લેવા માટે રૂપિયા નહોતા મળતા, એટલે આપણે છાપામાંથી આવી પતંગ બનાવીને ઉડાડતા. આ બધા વચ્ચે મને હિન્દીની એક સુંદર લાઈન યાદ આવી ગઈ. કાગજ કી કશ્તી થી પાની કા કિનારા થા, ખેલને કી મસ્તી થી એ દિલ આવારા થા. કહાં આ ગઈ સમજદારી કે દલદલ में इनसे लाख गुना अच्छा तो वो नादान बचपन था. દોસ્તો, એ જમાનાની જેટલી વાત કરીએ એટલી ઓછી જ છે. એ જમાનાનું બાળપણ અસલી બાળપણ હતું, જેમાં બધા બાળકો ઘરની બહાર કુદરતના ખોળે રમતા, અને આજના બાળકો તો મોબાઈલ અને કોમ્પ્યુટરમાંથી નવરા જ નથી થતા. મિત્રો, તમારામાંથી કોણ કોણ આવી પેટી લઈને ભણવા ગયું છે મને કોમેન્ટમાં જણાવજો. એ સમયમાં આ પેટીનો પણ એક જમાનો હતો. અને આ આપણા જમાનાની બેન્ચ મને આજે પણ યાદ છે. હું જ્યારે પ્રાથમિકમાંથી હાઈસ્કૂલમાં ગયો ત્યારે આવી જ બેન્ચ પર બેસીને જે આનંદ મળતો એવો આનંદ આજે એસી ઓફિસમાં પણ નથી મળતો. દોસ્તો, સ્ક્રીન પર દેખાતી આ વસ્તુ શું છે તમને ખબર હોય તો મને કોમેન્ટમાં જણાવજો. મિત્રો, આ ગુરુચેલા યાદ છે ને, જેને ખાઈને આપણે મોઢું લાલ કરતા અને બધાને બતાવતા. અને આ આપણા રમકડા, જેને જોઈને આજે મને મારું બાળપણ યાદ આવી ગયું. શું જમાનો હતો મિત્રો! ભલે આટલી ટેકનોલોજી નહોતી, પણ જિંદગીમાં બસ ખુશી જ ખુશી હતી. આ કેસેટ અને ટેપ તો હવે ક્યાંય જોવા પણ નથી મળતા, પણ એક જમાનો હતો જ્યારે દરેકના ઘરમાં આ ટેપ જોવા મળતા. અને યાદ છે ને મિત્રો, આની કેસેટમાં આવતી પટ્ટી જ્યારે તૂટી જતી તો આ કેસેટને ખોલીને આપણે એને પણ રિપેર કરીને વગાડતા. આ પોસ્ટ ઓફિસની ટપાલ પેટી, જે આજે તો સાવ ખોવાઈ ગઈ છે, પણ એક જમાનામાં બધા લોકો આમાં ટપાલ નાખીને એક ગામથી બીજા ગામ સંદેશો મોકલતા, જ્યારે આજે લોકો મોબાઈલ આવતા આને તો સાવ ભૂલી જ ગયા. દોસ્તો, યાદ છે આ પીળા પ્રકાશવાળા બલ્બ, જેને ચાલુ કરતા જ આખા ઘરમાં પીળું અંજવાળું પડતું? આપણે બધાએ આવા પીળા બલ્બના અંજવાળામાં જ લેસન કર્યું છે, કેમ કે ત્યારે આજની જેમ LED બલ્બ નહોતા. આ લાકડાની પેટી એ જમાનામાં એક તેજોરી જેવું કામ કરતી. યાદ છે ને મિત્રો, આપણે જ્યારે નાના હતા ત્યારે આપણા દાદીમાં આવી જ પેટીમાંથી ₹1 કાઢીને આપણને વાપરવા માટે દેતા. આ ઘંટુલો તો બધાને યાદ જ હશે, જે આપણા બાળપણના સમયમાં ગામડામાં બધાના ઘરમાં આ જોવા મળતો, જેમાં ફળિયામાં બેઠા બેઠા આપણા દાદીમાં આને ચલાવતા. મિત્રો, યાદ છે એ જમાનામાં કંઈક આવી સ્વિચ જોવા મળતી? કોણે કોણે આવી સ્વિચ જોઈ છે મને કોમેન્ટમાં જણાવજો. ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो, भले छीन लो मुझसे मेरी जवानी, मगर मुझको लौटा दो वो बचपन का सावन, वो कागज की कश्ती, वो बारिश का पानी. દોસ્તો, યાદ છે ને, આપણે જ્યારે નાના હતા ત્યારે વરસાદને આવતો જોઈને ખૂબ જ ખુશ થતા. મમ્મી પલળવાની ના પાડતા તો પણ એને ખબર વગર છાનામાના ઘરમાંથી બહાર નીકળી જતા અને વરસાદમાં પલળીને ખૂબ જ આનંદ અને મોજ મસ્તી કરતા. મિત્રો, યાદ છે ને, આપણે જ્યારે નાના હતા ત્યારે સાયકલ ચલાવવાનો ખૂબ જ શોખ હતો. આપણે ત્યારે આવી રીતે સાયકલ શીખતા અને દિવસમાં ઘણી વખત પડતા, તો પણ આપણને મજા આવતી,
ત્યારે આપણને સાયકલ શીખવાનો એટલો ઉત્સાહ હતો કે ઢીંચણ છોડાઈ જતા તો પણ આપણે સાયકલને ચલાવવા માટે નીકળી જતા. અને દોસ્તો યાદ છે, ચોમાસાના દિવસોમાં આ વધારે જોવા મળતા, જેને આપણે આવી રીતે પકડીને એની પૂંછડી પર દોરો બાંધીને ઉડાડતા. આજે તો લોકો નબળા કપડાં કે સસ્તા ચપ્પલ કોઈ દિવસ પહેરતા નથી, પણ આપણા એ જમાનામાં લોકો આવા ચંપલ પહેરીને મહેમાન બનીને બીજા ગામ પણ જઈ આવતા. દોસ્તો યાદ છે ને, આપણા એ જમાનામાં આવા જ કંપાસ બોક્સ હતા. આમાંથી તમે કયો કંપાસ બોક્સ વાપર્યો છે મને કોમેન્ટમાં જણાવજો. આ કાચા મકાન સાથે આપણા બધાના ખૂબ જ યાદગાર દિવસો સમાયેલા છે. એ જમાનામાં ગામડામાં બધાના મકાન આવા કાચા જ હતા, અને એ જ મકાનમાં એક જ સાથે 8 થી 10 જણાનો પરિવાર ખુશીથી રહેતો. એ પણ શું દિવસો હતા મિત્રો! એ સ્કૂલના દિવસો જેને યાદ કરીને આજે પણ આંખ ભરાઈ આવે છે. યાદ છે ને દોસ્તો, સ્કૂલમાંથી છૂટીને આપણે બધા મિત્રો ગામની બાજુમાં આવેલી નદી કે તળાવમાં નહાવા માટે નીકળી જતા, જેમાં આવી રીતે ઠેકડા મારીને ખૂબ જ મસ્તી કરતા. હવે આગળ તમને એવા ઘણા યાદગાર વિડીયો અને ફોટો બતાવીશ, જેને જોઈને તમે તમારી બાળપણની યાદમાં ખોવાઈ જશો. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.